સુનિલ શેટ્ટી માના શક્તિ સાથે તેમના પ્રેમ લગ્ન હતા અને આજે પણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ફિલ્મી એક્ટર એક્ટ્રેસીસ કંઈ પણ કરે, કંઈ પણ બોલે તો એની પાછળ ઘણા બધા લોકો તેમને અનુસરતા હોય છે. ઘણીવાર તેઓ ટ્રોલિંગનો સામનો પણ કરતા હોય છે. હવે હાલમાં જ આવો કંઈ બનાવ બન્યો છે. ચાલો એ કયા એક્ટર છે અને શું થયું છે એ પણ જાણીએ. તો સુનિલ શેટ્ટી માના શક્તિ સાથે તેમના પ્રેમ લગ્ન હતા અને આજે પણ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. જોકે સોશિયલ મીડિયા ઉપર તેઓ ઘણો બધો પ્રેમ પણ વરસાવે છે. પરંતુ હાલમાં સુનિલ શેટ્ટીનું એક ઇન્ટરવ્યૂ કરાયું હતું અને એ વાયરલ પણ થયું. જોકે આ ઇન્ટરવ્યૂમાં તેમણે એવું કંઈક કહી દીધું કે ચારે બાજુથી ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે. હવે જાણીએ કે એવું તેમણે શું કર્યું. તો આ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે આજના સમયમાં લગ્ન ખૂબ બદલાઈ ગયા છે. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે સ્ત્રીઓએ સમજવું પડશે કે જો પતિ કામ કરવા જતો હોય તો પત્નીએ બાળકોનું ધ્યાન આપવું. સુનિલે આ બધી બાબતો પિંક વિલાના ઇન્ટરવ્યૂમાં કરી છે કે આજકાલ બાળકોમાં ધીરજ નથી. લગ્ન જીવન એક સમાધાન છે જ્યાં એકબીજાને સમજવા પડે છે. બાળક આવે અને પત્ની માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે જો પતિ કારકિર્દી બનાવશે તો હું બાળકનું ધ્યાન રાખીશ અને હા, પતિ સાથે મળીને સંભાળ પણ રાખશે. પરંતુ આજકાલ દરેક બાબતોમાં ઘણું બધું દબાણ છે. સુનિલે એમ પણ કહ્યું કે આજના સમયમાં દરેક વ્યક્તિ સલાહ આપશે, પરંતુ વાસ્તવિક દુનિયા જ તમને શીખવશે કે માતા અને પિતા કેવી રીતે બનવું, શું ખાવું. જોકે મને લાગે છે કે અનુભવથી શીખવું વધારે સારું છે. જેમ કે દાદી, માતા, બહેનો અથવા સાસરિયાઓ પાસેથી શીખી લો. જોકે હવે ઘણું બદલાઈ ગયું છે અને લોકો લગ્ન પહેલા છૂટાછેડા લે છે. તો નોંધનીય છે કે સુનિલે 1991માં માના શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા અને તેઓ હંમેશા એકબીજાને ટેકો આપતા રહેતા હોય છે. સુનિલે એકવાર કહ્યું હતું કે માના તેમના સમાજમાંથી નહોતી, તેથી એક્ટરના માતા પિતા લગ્નને વિરુદ્ધ હતા. જ્યારે તેમણે તેની ડેબ્યુ ફિલ્મ સાઇન કરી ત્યારે તેમણે લગ્ન કર્યા, કારણ કે તે હંમેશા તેના સમર્થનમાં હતી. ઘણા લોકોએ સુનિલને કહ્યું હતું કે અત્યારે લગ્ન ન કરો, કારણ કે આનાથી ફેન ફોલોઈંગ પર અસર પડશે. જોકે સુનિલે કોઈની વાત સાંભળી નહોતી અને લગ્ન કર્યા હતા. તો હાલમાં જ સુનિલ શેટ્ટીએ જ્યારે પિંક વિલા સાથે વાત કરી ત્યારે તેમણે લગ્નને લઈને આવી ઘણી વાતો પણ કરી અને તેમણે મહિલાઓને વણમાંગી સલાહ આપી દીધી કે જો પતિ નોકરી કરતો હોય તો મહિલાઓને ખબર હોવી જોઈએ કે બાળકો કેવી રીતે સાચવવા. જોકે તેમના ઇન્ટરવ્યૂ પછી ઘણી બધી જગ્યાઓ પરથી તેઓ ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.